ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ડેનિસ રાજુલ તેમજ તલોદરા ખાતે ઉપસરપંચ પદે વિકાસકુમાર દીપસિંહ વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી કરાઈ હતી, જેમાં દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન વસાવા દ્વારા રાજીનામું આપવામાં આવતા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી હોય, જેને લઈ આજરોજ તાલુકા પંચાયતમાંથી આવેલ અધિકારી ઉત્પન્ન પટેલ તેમજ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી ઉદયસિંહ વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યોનું સર્વાનુમતે ઉપસરપંચ તરીકે ડેનિસભાઈ મધુસૂદન રાજુલની નિયુક્તિ કરવામાં આવી હતી. તો ઝઘડિયાના તલોદરા ખાતે ઉપસરપંચ તરીકે વિકાસકુમાર દીપસિંહ વસાવાની બિનહરીફ જાહેર થતાં તેઓની પણ ઉપસરપંચ તરીકે નિયુક્તિ થતા ગામના સરપંચ ઉર્મિલાબેન વિઠ્ઠલભાઈ વસાવા તેમજ તમામ સભ્યો દ્વારા તેઓને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. ઉપસરપંચ તરીકે વરણી થતા તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. સમર્થકોએ ગ્રામ પંચાયત ખાતે દોડી આવી તમામ લોકોએ નવનિયુક્ત ઉપસરપંચ અભિનંદન પાઠવ્યા હતા. નિમાયેલા ઉપસરપંચો દ્વારા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ માટે મારી ઉમેદવારી સ્વીકારી છે અને મને બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું સરપંચ શ્રી મુકેશભાઈ વસાવા તથા અમારી પૂરી પંચાયતની ટીમનો આભાર માનું છું. સાથે સાથે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા સાહેબનો આભાર માનું છું કે તેઓની માર્ગદર્શન હેઠળ અમારી પંચાયતને અમને માર્ગદર્શન મળે છે. સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા સાહેબ તથા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશ દેસાઈ સાહેબ એ બધાના માર્ગદર્શન હેઠળ અમારું પંચાયતને અમારા કાર્ય ચાલે છે. સાથે સાથે જે અધિકારી શ્રી આવ્યા હતા ઉપલ પટેલ સાહેબ, તેમની સમક્ષ આ ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું છે, તેમાં મને બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. સાથે સાથે જે જનતા, જે વાઘપુરાની જનતાએ જેમ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જે મને પર ચૂંટાયેલા છે તેમનો વિશ્વાસ કાયમ માટે અમે સફળ કરી શકીએ એવા પ્રયત્નો કરીશું. આવનારા દિવસો વિકાસના અને સારા કામોમાં કરીશું એવું અમે આ પંચાયત દ્વારા હું ખાતરી આપું છું. આભાર.